ફેરી નાખવાનું. પાછું ફરતી આવશે, પાછું બોલાવો, ફરતી આવશે, એટલે એટલે કરવાનું, ઠરવા નહીં દેવાનું. શું કહ્યું? ઠરવા નહીં દેવાનું. કોઈ રિલેટિવ પણ સ્ટીકી આવ્યું હોય ને બહુ ઠરવા નહીં દેવું. આવશે તો ખરું, આવશે, બહુ નહીં ઠરવા દેવું. બધા સ્ટીકી જ આવતા હોય છે એટલે પણ આવું, એટલે જાગૃતિ એટલે માટે એટલે ચીકણું હોય છતાં પણ એને બહુ ઠરીને મજબૂત નહીં થવા દેવું એમ કહેવાનું. આધાર મળે તો મજબૂત થતું જાય. મૂળિયું નીકળી ગયું છે ને તો બીજા પેલા નાના મૂળિયામાં એવી શક્તિઓ હોય કે પાછું ધીમે રહીને ફૂટે પાછું. એવું ના થવા દેવું છે આપણે. ફૂટે પછી ખબર ના પડે તે વખતે કોઈને ખબર ના પડે. પછી એ લે પોતાનું યુ ટર્ન. આપણે રિસીવ થયા છે તું જ ખેંચા. દાદા ડિસિટ વાળા છે, ડિસિટ ફૂલ શું પણ એવું તો હું કોઈને ગભરી જાય કોઈ આવું નહીં. હાલી જાય, હાલી જાય બધા. આ શું કહો છો? મારા દાદા લોકો નામ કહો છો કે ये प्रसन्न राग राइट तो थेरापेटिक છે, ફિઝિયોલોજી સ્ટ્રોંગ છે. પેલા મોટી ઉંમરના સ્ટ્રોંગ કરી આવે બિચારા નબળા સચ્ચિદાનંદ. આ જો ને આ થયું તો કહે છે થઈ જશે હરખું. શું રાઈટ થઈ જશે? હમણાં પણ પેલું નહીં થાય, કોઈને કામ ના થાય ને. બે દાડા રજા જ છે. રજા જ છે તો સારું છે. એ તો મોટા ઉંમરના જ આવે ને એમની આગળ તો બધા બિચારા દુઃખી આવે બધા. આમ થાય છે, મને તેમ થાય છે, આ કરી દો તે કરી દો. બહુ સરસ કોર્સ કરે છે. હા, વેરી વન્ડરફુલ. કોઈ પણ કામ લઈએ અને સિન્સિયરલી એની પાસે રહીએ તો પછી એ કામને પણ એ થાય અને આપણને પણ એને એ રહે. શું? જય સચ્ચિદાનંદ. દલીપસિંહજી અમે કહીએ એમને. સાઉથ ઇન્ડિયન દલીપસિંહજી. સાઉથ ઇન્ડિયન છો આપ? એવું હશે ને દાદા? ખરું ને. પરમાણુ ભેગા કરેલા એટલે. તો જય સચ્ચિદાનંદ. બાબુભાઈ, ભારતીબેન, આ મધુરાઈમાં ગાડી ચલાવે છે, આ મર્સિડીઝ હું તો હાથ છક થઈ ગયો. મધુરાઈમાં મર્સિડીઝ ચલાવે છે. ઇટ ઇઝ એન એક્સપિરિયન્સ વર્થ હેવિંગ. એક વાર જઈને. હા કે તમે જાઓ, તમે જાઓ ને. એમની પરમિશન લઈને જવાનું. કેન ડુ યુ હેવ યોર પરમિશન? બહુ કાકા. મધુરાની ગલીઓ દીક વખત તો ખુશ થઈ ગયા કે કેવું પડે. યુ આર ઓલ પ્રૂફ, યુ આર ઓલ પ્રૂફ. નેચરલી મધુરા એટલે વિલેજ અને ટાઉન બેહો પાછું. કોઈ પણ માણસની સામે 8 સેકન્ડથી વધારે જોઈએ તો એના ખરાબ પ્રમાણ. ના, એ તો જ્યાં સુધી પોતે એવો ના હોય ને સ્ટેબલ, તો એના ખરાબ પ્રમાણ આપણામાં ઘૂસી જાય ને આપણે પણ જ્યાં સુધી આપણે એવા પાકા ના થઈ ગયા ત્યાં સુધી. પાકા થઈ ગયા પછી જો કે આમે મજા તો છે જ નહીં, પણ પાકા થઈ ગયા પછી નહીં તો સમજો એક જ્ઞાની પુરુષનું કામ, બીજાનું કોઈનું કામ નહીં. એમાં જોખમ બધું. જય સચ્ચિદાનંદ. દાદાને ગયા હતા ને મારા મામાની ઉપરમાં જ જ્ઞાન નહોતું ત્યાર પહેલાં. જય સચ્ચિદાનંદ. એક જય સરસ્વતીબેન, જય સચ્ચિદાનંદ. તમને ખોટું જ નહીં લાગતું બાઉ કાકા વળસતો હોય? ઓલું ગમે છે? હલો. બરોબર છે.
એ વાત સાચી. એ પ્રકૃતિ ઓળખી એ દાદા પ્રકૃતિ ઓળખી ગયા કહેવાય ને. હા, પ્રકૃતિનું ઓળખાણ પડી જાય ને પછી આપણે કંઈ વાંધો નથી રહેતો અને પ્રોબ્લેમ ઓળખી લેવી જોઈએ. હોય તો ખરી ને. હવે આટલા બધા વિશાળ બગીચો કેવા જાત જાતના ભાતના ફૂલ, એમાં ફૂલનો ઓળખવાનો શું વાંધો છે? કેટલા સરસ ફૂલ, એક એક ફૂલ ઓળખે તો. આ તો બધા લિમિટેડ ગાર્ડનમાં હોય છતાં એ લોકો લિમિટમાં, આ લોકો અનલિમિટ બધા વેરાયટી જોવા માગે છે લોકો. આ ફૂલ, આ ફૂલ, તે ફૂલ. પાછા એના નેચરાલિસ્ટ થાય પાછા બધા, નેચરાલિસ્ટ. પણ આ ફૂલોની ક્યાં વાત થાય? આ લાઈવ ફ્લાવર્સ બધા Each one different. ઇન ધ ગાર્ડન ઓફ ધ નેચર. અને પેલા ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન ઓફ ધ મેન. I don't know the man. એટલે પછી મેને ગાર્ડન બનાવ્યો ને એટલે એપલ પછી આવ્યું ને એપલ ચાખવાનું આપીને આવું બધું કરે. ઊંધા છતાં બધા જબરા કહે છે. પછી એપલ ચાખ્યું તેમાં આવું બધું થઈ ગયું. એટલે એવું થતું હશે કોઈ દાડા? ખરા મારા ભેજાવાળા છે ને એક નંબરના. પોતાને ભાવતું બધું કરી લે. ભગવાનને બનાવી દે, આમાં બનાવી દે. ખરા છે ના, પણ જગત માર ખાઈ ગયું છે ખરેખર. ઇન ધી એબ્સન્સ ઓફ ધીસ સાયન્સ that is as a soul, as a soul as a science. સમજો? એ નથી, એનું તકલીફ છે બધી. સોલ શબ્દ બહુ જાણે છે, પણ સોલ શું તે, હવે સોલ શું એ કેવી રીતે સમજ પડે? જ્યાં સુધી નોન સોલ શું છે એની એમાં ફૂલનેસમાં એ સમજાય નહીં. નોન સોલ્સ અને ફૂલનેસમાં ન સમજાય ત્યાં સુધી સોલનું ખ્યાલ નહીં આવે. લાખ વખત બોલો, આખી જિંદગી ગા કરો ને તમે તમારે શ્વાસે જાઓ, કશું વળે નહીં. તમને શું લાગે જલાબેન? ક્રક્સ ઓફ ધ મેટર ના આજકાલ લોકો લેંગ્વેજ ની દુરુપયોગ કેમ કરે છે? સોલ ઓફ ધ મેટર કહે છે. I mean that's very wrong. Very wrong means? It's like I would say in very crass language. કેટલી સ્લીપ થઈ છે આ, બહુ સ્લીપ થયું છે આ. એટલે બહુ માર ખાઈ ગયું છે આ જગત આ ટાઈમનો, અંડર ધી ઇમ્પેક્ટ ઓફ ધ ટાઈમ ફોર્સીસ. ટાઈમ ફોર્સીસ જેવા નથી, હા, એ બેડ છે જ નહીં, પણ અંદરનું જે છે ને, એટલે ટાઈમ ફોર્સીસના આમાં અને અંદરનું બે ભેગું થાય એટલે શું કરે માણસ? એવું છે આ. અરે એવામાં જો સાયન્સ હોય તો ઇન એની ગિવન સિચ્યુએશન્સ વર્સ્ટ આઈ સે, when the water have come right up to here and drowned, and then પછી બ્રીધિંગ સુધી આવે ત્યાં સુધી કામ થાય. પછી અહીંયા આવે તો ખલાસ થઈ જાય, ટપ થઈ જાય. નાકને ટચ થવું જોઈએ, બ્રીધિંગ થવું જોઈએ. આનું લેવલ છે ને આને થોડુંક નીચું રહેવું જોઈએ. આવું છે બધું, ત્યાં સુધી કામ થઈ શકે. હા, એટલું બધું જ નથી થયું હજુ. દેર ઇઝ ટાઈમ. હજુ તો અહીંયા સુધી આવ્યું છે, મોડામાં નથી જતો, એટલું છે. અને અહીંયા આવતા બીજા કેટલા વર્ષો નીકળી જશે, સમજ્યું ને? ઓલમોસ્ટ 7-8 હજાર 10,000 વર્ષ તો નીકળશે, 7-8 હજાર વર્ષ પછી અહીંયા આવશે. પછી આમ કરવા જશે, નહીં ભરે કશું. અને અહીંયા આવ્યું ને પછી તો બધું તપ થઈ ગયું. લાઈફ જ સો કોલ્ડ લાઈફ જેવું નહીં એવું. દાદાજી, એવું ખરું કે જ્યારે મૂળ પુરુષો હતા ત્યારે આ વાત સમજાવવા માટે એમણે આ બધા દાખલા આપ્યા. પણ એમને કહ્યું એવું નોન સોલ સમજાયું નથી અને એના એમ જ પડ્યા અને સોલના ડિસ્ક્રિપ્શનથી સોલને સમજવા ગયા, પણ સમજાયું ને, પણ સોલનું ફિલ્ડ જોયું નહીં. નોન સોલમાં છે, નોન સોલને સમજતા નથી. હવે બે બાજુ ગોટાળા થઈ જાય, ના અહીંનો રહે ના થઈનો રહે. એવું જ થાય ને. પણ તો શું થાય, મળ્યા છે બધું, પણ મળ્યા ત્યારે જે જોવાનું હતું ના દેખાયું અને જે બીજું હતું એમાં આમ કર્યા કર્યું. એમને જે છે જેમ છે તેમ જોવાના હતા એ વસ્તુ બાકી રહી ગઈ. એટલે આ શું કર્યું, સમજાય છે?
વિતરાગ ભગવંતોની બહુ ડાયાડિક બહુ વધારે જરા સમજ આવી ગઈ વિતરાગતા કેવી છે આમ એટલે વિતરાગતા પડ્યા પણ વિતરાગ શું છે ના પકડાયું. એટલે એને ડિસ્ક્રિપ્શન વિતરાગતાનું બધું બહુ નીકળે ને પછી પાર વગરનું એના શાસ્ત્રો થયા એટલે ડિસ્ક્રિપ્શનમાં રાચે બધા શું એટલે ડિસ્ક્રિપ્શન બધું ફિલ્ડ બધું ઓહ કેટલું ફાઇન કેટલું સુંદર ફિલ્ડ છે આ પણ એ ફિલ્ડ જ્યાં સુધી એમાં એનો ટચ ના કરે ટેસ્ટ ના કરે એક્સપિરિયન્સ ના કરે અને સ્ટેપ ઓન ના કરે ત્યાં સુધી એ કેમનું મળે તો એનાથી કશું વળે નહીં એટલે ત્યાં નોન સોલને ઓળખાયો છે ખરો પણ બહુ સારી રીતે ઓળખવું પડશે હજુ તો શું કહ્યું બોલો ને સોલને પાકી રીતે ઓળખવાનો કે એમાં આપણે ઝડપાઈ ના જઈએ એ આપણા બાજુ ના આવે ને આપણે એની બાજુ એમાં લપસી ના પડીએ બે બાજુ એ તો આપણા માથું મારવા આવે છે તો કુદરતી છે ના આવે નહીં હું થઈ હવે એની પોતાની મરજીથી માથું નથી મારતું આપણે એને માથું મારેલું તે હવે આપણું અમે આવે ચામડી હા હવે સમજી ગઈ બાકી હવે સમજી ગઈ. દાદાજી આ દાદા ભગવાન વારે ઘડી આપણે કહેતા હતા કે તમે આ અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંત સમજી લો. વિજ્ઞાનનો સિદ્ધાંત સમજી એ જ છે ને વાત છે. બીજા બધાની કથાની જરૂરત નથી. બહુ બે શબ્દોમાં સાદો છે કંઈ અઘરો નથી લાંબુ છે જ નહીં એમાં અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંતો એ જ ને પણ હવે પ્રકૃતિ આટલી બધી કેટલી બધી ફેલાયેલી છે એટલે કુદરતી વિજ્ઞાન પછી એવી રીતે નીકળ્યા જ કરે બધું શું વિજ્ઞાન નીકળ્યા કરે પણ વિજ્ઞાન સ્વરૂપે નીકળે વિજ્ઞાન સ્વરૂપે સમજો જ્ઞાન સ્વરૂપે નીકળે એટલે તે જ્ઞાન સ્વરૂપ તો બધાને કામમાં ન લાગે એ તો એકલાનું જ હોય વિજ્ઞાન સ્વરૂપ બધાને કામ લાગે જ્ઞાન સ્વરૂપ એને એકલાને પોતાની અંદરમાં કામ મજા આવે વિજ્ઞાન સ્વરૂપ બધાને કામ લાગે કારણ કે વિજ્ઞાન સ્વરૂપમાં આખું નોન સોલ ઇન ઓલ ઇટ્સ ફેજીસ બધું એમને આખું સમજાઈ ગયેલું છે પાકું એટલે આટલી બધી ઇનફાઇનાઇટ વેઝથી નોન સોલ્સના બધા છે ઓલ અરાઉન્ડ એવરીવેર એક એક ઇન્ડિવિજ્યુઅલમાં કેટલા બધા ઇન્યુમરેબલ અને એવા બધા ભેગા થયેલા ઓ બાપરે ગમે તેવું આવે ને તો પણ એને ખબર પડી જાય એનીથિંગ કારણ કે સેન્ટરમાં છે ને શું કહ્યું સેન્ટરમાં છે ને પછી એ સેન્ટરમાં ખ્યાલ આવે હવે સેન્ટરમાં આમાં યોગભ્રષ્ટ પુરુષ હોય છતાં યોગભ્રષ્ટ પુરુષને કારણે સોલ અને સોલ આસ્પેક્ટ્સ માટેની પ્રીતિ કારેણક હોય અને બીજી નોન સોલની પ્રીતિ જ ના હોય કોઈ જાતની અને નોન સોલ માટે બીજું કોઈ રિએક્શન પણ ના હોય અને એમના માટે કશો પ્રતિભાવ ના હોય કે પાર્શિયાલિટી પણ ના હોય એવું હોય અને સોલનું હોય એવા પણ હોય પણ જ્ઞાન ના હોય તે વખતે ઇન બિટવીન એવું બધું બને કે એમને બીજું શક્તિઓ ખુલ્લી થાય એટલે છતાં એવું છે ને એ સેન્ટર્ડ નહીં છતાં સેન્ટરના પ્રીતિવાળા શું કહ્યું સર્કલની પ્રીતિવાળા નહીં હવે એવું હોય તે બધી શક્તિઓ ખીરે ને એટલે સર્કલવાળા ધીમે ધીમે કોઈ જાણે કે હું અમને વાત કરી પહેલાં કરીને 5 જણે વાત કરી અને અમને ડીલ કર્યું પછી બીજા આવ્યા ને તે બધી 5માં તો ઓર્ડરમાં પછી એમને ખબર પડે કોની વાત કોને કરી તે પછી બીજા જેને બીજી કરી અને 5 શું કહેતા તમે આમ કર્યા હા પછી તમે હમણાં કહેતા હતા ને કંઈક શું જો થાય તો 5 જણ જવાબ આપી દે અને બધા તો એટ એ ટાઈમમાં 5 જણ ક્યાંથી ત્યાં એ થયા એટલે જાણે કે અમને શક્તિઓ બહુ છે ટ્રાય કરો આ તો બધું વધારે જાણે તો એમ કરતાં તો વધે એને અવધાન કે તો શતાવધાની અને સહસ્ત્રાવધાની આવું ગણાવે બધા અવધાન શબ્દ સમજ્યું નથી લોકો હજુ તો શ્રીમદ રાજચંદ્રને હતું પણ એ તરત જ સમજી ગયું હો આ સેન્ટરની પ્રીતિ છે પણ એ આજે નોનસોલ જે છે એ સાઈડ જ છે આરસીએલ નહીં મૂકી દો બાજુએ ઇમિજિએટલી છોડી દીધું અને બધાએ મુંબઈમાં બધા મોટા હાઈકોર્ટના જે તે જમાનાના વ્હાઈટ યુરોપિયનો અને બધા ભેગા થઈ એમની હાજરીમાં બધા કંઈક કરાવડાયું બધાને થયું ખરું તે આ લોકોએ ચોપડીમાં લખ્યું એટલે હવે એની ફિલ્મ ઉતારે છે ના કરે લ્યો
કારણ કે ફિલ્મમાં તમારા બધા સુરા ને નહીં એવું બધાને ફિલ્મ ઉતરવામાં સુરા છે ઠીક છે હે પોતાની ઉતરવા દે આમ સુરા નથી કોઈ ઉતરવા ના દે નહીં કોઈ ગમે તો એલર્ટ થઈ જાય કે મારી ફિલ્મ ના ઉતારી દે કોઈ દાદા પોતાની ઉતરે છે ખબર નથી પડતી. આવું છે. પણ હવે ખબર પડી ગઈ છે આવું. સરસ રીતે બેન સાંભળો છે કે સાંભળો તમને ગમે છે વાતો એ અઘરી લાગે છે અઘરી લાગે છે તો બોલો 86 થી અત્યાર સુધી અઘરી લાગે તારી જો તમે નાખો છો બાબુભાઈ છે ઓનલાઈન છે કે નહીં ત્યાર પછી પુનસારી છે આમ પહેલાં જોયા તારે સમજાય છે પુનસારી આત્મા હા ભલે એ તો બધું વ્યવહાર તો આપણે પણ જો ને એમને જરા હસવાનું જતું નથી એમનું એવું કેમ હશે ભારતીબેન એમને સેવાનું બહુ છે ને ના પણ હસવાનું બંધ નથી થતું ને એમનું હસવાનું કોઈ દિવસ સાંભળે અડચણો આવે તોય ના હે ના એ બૂમો પાડી જાણે પણ સાથે એટ અ ટાઈમ પછી કોઈ ભાભી ખોટું નથી લાગતું નથી લાગતું આવું છે બધું આ તો લોકોને શું છે એક સમાજ અને એની વ્યવસ્થામાં એટલો બધો માર ખાઈ ગયા છે અને પોતાનું લૂંટાય છે તોય ભાન નથી થતું તો જેમ ત્યાં કોઈ પણ રીતે કંઈક એમને પ્લીઝડ રહેવું ગમે છે એટલે બધાને પ્લીઝ કરવા જ જાય છે શું કહ્યું પ્લીઝ રહેવું ગમે છે પ્લીઝડ એટલે લોકોનું એક જ એફર્ટ છે એમનો પ્લીઝ કરો કારણ કે પ્લીઝ રહેવું ગમે છે પણ એને એટલું ને જાણતા નથી એના કરતાં બી પ્લીઝડ થઈ જઈએ તો આ બેમાંથી છટકી જઈએ પ્લીઝ નો નીડ જલાબેન તમે શું કહો છો ફાઇન બી પ્લીઝ થઈ જાય પછી કંઈ બે ભાજગરમાં રહેવું પડે કંઈ ના શું કહે બાબુભાઈ બી પ્લીઝડ તમે રહો છો ને બી પ્લીઝડ ઇન એની સિચ્યુએશન હા એની સિચ્યુએશન રહે કે નહીં એમાં કોઈની ક્યાં જરૂર પડી તમારે દીપક બોલતા નથી બરાબર છે કરેક્ટ કેટલું કરેક્ટ 100% ડોન્ટ સે પોતે પ્લીઝ નથી ને એટલે આ બધી માથાકૂટ કરે નહીં નહીં બી પ્લીઝડ થતા નથી આવડતું બી પ્લીઝડ શું બોલો ને બી પ્લીઝ થતા નથી આવડતું શું તો હવે પાછા ફરતી સમજો બી પ્લીઝડ હા પ્લીઝડ હા તે એનો જરા સમજાવો ને તમારે તારી આ નીકળી ગયું તોય પ્લીઝ એટલે નો સિચ્યુએશન પ્લીઝ એમાં કોઈની અમે જરૂર ના પડે ને કોઈ આપણે પ્લીઝ કરે એવું પડે ના if you are ઇફ યુ નો ધી આર્ટ ઓફ pleasing yourself લેટિંગ યોર સેલ્ફ બી પ્લીઝડ બરાબર છે neighborly relation થી આ થાય છે હા એ નેબર કઈ લાયા હવે તો એવું તો કઈ જાણે જ છે કોઈ નહીં આ તો જેમ આર્ટ હા આર્ટ આ વ્યવહાર જ્ઞાનની વાત જો તો વ્યવહારમાં આટલું કરે તો સુખી થઈ જાય માણસ પણ એ સિચ્યુએશન ડિસ્ટર્બ ના કરે એને આ જ્ઞાન વગર કેવી રીતે પ્લીઝ જો પાછું હવે તમે આ કાઢ્યા વ્યવહારની વાત કરું ભલા માણા આ કળા એ કડા ને આ બોધ કળા છે આ લાઈફની આર્ટ છે એક એ સરળ હોય ને દાદા એ ગમે ત્યારે નીકળી જાય હે એ સરળ હોય બીપલી હવે એ તો તું હવે જે સમજે તેમ આવે તો શું સરળનો સવાલ જ ક્યાં છે એ બધું છોડી દો ને એવું હોય ને પણ એ કોણ હોઈ શકે કોણ હોઈ શકે કઈથી મળે હા ત્યાર પછી એવું સજીવન હોય તમને સામે મળે ના ના એટલે એવા તટસ્થ ને સરળ કે છે એટલે બધું તટસ્થતા વાળું હોય બધી બાબત પણ દાદા એની પણ એવું થોડુંક અંદર ક્વોલિટી હોય એટલે થાય તે પછી વિકસ્યા કરે કંઈક તો હોવું જોઈએ ને થોડું એમ તો કશું ક્યાંથી આવે જ નહીં ને હોવો જોઈએ તો આ નોનસોલ બહુ જ વસ્તુ છે બહુ જબરી છે દાદા નોનસોલ એ બી પ્લીઝ ક્યારે રહી શકે પણ હે ક્યારે રહી શકે બી પ્લીઝડ હા એ તો એવું અંદર થોડુંક લાયો હોય ને એમાંથી એ થાય ગ્રો થાય અને એવો પછી એવી રીતે રહેવાનું એનું કોશિશ હોય તો એમ તો કઈથી રહી શકે કેમ તો ના રહી શકે તો પછી એટલે એને એનીવેર ઇન ધ લિવિંગ બધે ગમે તેની હોય
તો પણ એને પાર્શિયાલિટી ના હોય કોઈ જગ્યાએ, ઓપન માઇન્ડ નેચરલી બધું જ પાર્શિયાલિટી ન હોય, કારણ કે બેઝિકલી એને પોતાના નોન સોલના માટે જ પ્રકૃતિ માટે જ પાર્શિયાલિટી હોય નહીં તો પછી એટલે તટસ્થ કહ્યું. તટસ્થ એ શબ્દ મોટો છે. આ બી પ્લીઝ ને એક્ઝેક્ટલી કેવી રીતે સમજવું? હે આ બી પ્લીઝ ને એ તો વ્યવહારથી કહ્યું મેં. પણ એટલે એને ગુજરાતીમાં શું કહેવું? ચિત્ત પ્રસન્ન. ઓ એટલે બધી રીતે સેટિસ્ફાઈડ. એવા તો બીજા બધા વ્યવહારમાં બધા હોય બધા. ચિત્ત પ્રસન્ન તે તો બહુ હાઈ ભૂમિકા છે. આ તો બધી જાતે હા પણ થઈ શકે. આ બીજા બધા બહુ આ લોકો આ બધા બુદ્ધિશાળીઓ બધી વાતો કરે, આટલી સીધી વાત છે ને. દાદાજી આપે એક વખત કીધું ને બધું જ જ્ઞાન છે, જ્ઞાન જો તો જ્ઞાન જ છે. हमारा दीपक भाई આપણે પ્લેનમાંથી ઉતરીને બેગ્સ લેવાની થાય ને ત્યારે પેલી બેગ્સ આમ 1 by 1 જાયા કરે ને તો દેવાને એમ થયું કે આપણે અવસ્થા જેમાં પસાર થાય તે આવી રીતે જ જોવાનું છે. આપની આવે ત્યારે ચલે જઈએ. ચલી જઈએ છે બે ગાઈ ઉચકે કે આવું જ થયા આવું તો બને. આમ જોતા હોય ત્યારે એમને એમ જતી હોય અવસ્થા. એ મરી પછી આપણે લેડી હતી ને એને એની આમ જયા જ કરતી હતી કેટલી ફરે બેગ પર, પણ જેવી આવી ને એવી શી વોઝ સો એક્સાઇટેડ એટલે મને એકદમ સ્ટ્રાઇક થયું કે આપણું આવું જ થયા કરે છે. એટલે જ્યાં જોવા ત્યાં જ્ઞાન છે જ એટલે મહાત્માઓને આવી રીતે કામ લાગે છે ને. બહુ સરસ એ રીતે જાગૃતિ અને ત્યારે રહેવાને તમે કહો છો કે સંસાર સારો આઈ મીન બ્યુટીફુલ તમે જ્યાં નજર મૂકો ત્યાં જ્ઞાન છે. નજર મૂકો ને જ્ઞાન છે. બોલો નજર મૂકીને છલુડી છે અંદર કેસર છે, જ્ઞાન છે. કંઈ આ છલુડીને કેસર છે એવું નથી, જ્ઞાન છે. સાથીએ કહ્યું તો કે એ જ્ઞાનનો પ્રકાશ હોય નહીં અને પ્રકાશ આનાથી અંદર આના પર પડી અને અહીંયા જાય નહીં અને આને આમ જુએ નહીં અને એ જ્ઞાનના પ્રકાશમાં એમ પ્રકાશિત થયું. કારણ કે આ તો જ્ઞેય છે અને જ્ઞાનનો સ્વભાવ શું છે કે ગમે તેવું જ્ઞેય હોય, સૂક્ષ્મતમ ત્યાં સુધીની વાત, પછી સૂક્ષ્મ પછી સ્થૂલ ઉપર આવે. બોલો એ બધા જ્ઞેયોને એ જ્ઞેયાકારે એ જ્ઞેય સ્વરૂપે જાણે. એ કારણ કે પ્રકાશ આખો જ્ઞેયાકાર અવસ્થા, એ અવસ્થા એ બધી જ્ઞેય દ્રશ્ય એ જ કહેવાય ને. અવસ્થાઓ જ્ઞેય છે, વસ્તુઓ નહીં. શું કહ્યું? વસ્તુઓ નહીં. વસ્તુ જુદી છે અને મૂળ વસ્તુ એ જુદું છે. મૂળ વસ્તુ ચેતન અને બીજું એ સિવાય વસ્તુ છે તે નોન સોલ છે. અને નોન સોલના વસ્તુ સ્વરૂપમાં તો કોઈ જોઈ શકતું જ નથી. ગમે તેવો સાયન્ટિસ્ટ હોય ના જોઈ શકે. એ તો કેવળ જ્ઞાનીઓ એમના જ્ઞાનમાં જ દેખાય, બસ બીજું કંઈ ના. એમના જ્ઞાનમાં બધું દેખાય અને જ્ઞાનીને બધું સમજાય લો. અને પેલા તો જાણી અને કેવળ સ્વરૂપ થઈ ગયા. અને અહીંયા આપણે જાણીને કેવળ સ્વરૂપ થયા કરીએ છીએ. ડિગ્રી ધીમે ધીમે ઉંમર થાય એની મજા છે ને. એટલા માટે કહ્યું ને, છે તેમાં રો, નથી તેમાં ના રો. આમ નથી થતું, આમ થતું નથી, અનુભવ થતો નથી. અરે છોડને અલ્યા નથી, એને છોડને, તું છું એ રહે ને. આમ છું એનો સ્વાદ કેટલોય બધો થયો છે એ તપાસ રાખ ને, કેટલો ના થયો જો ને, ક્યાં કેવો લાભ થયો એ જોયા કર ને. એ રહે તો પેલું તેની મેતે આવશે. એની મેતે આવશે. એટલે બહુ સરસ વિજ્ઞાન છે. ચાલો હેલો ચાલવા મળો. બહુ આને જ આરતી કહો ને. હા બે ચા પીએ મજાની. આને જ આરતી સમજી લો ને હવે તમે લોકો. હું તો તમને એવું વિનંતી કરું પેલા અમારે. હે દિલીપજી આને સમજી લો ને. ભારતીભાઈ મૂકો ચા ફર્સ્ટ ક્લાસ. બધાને પીવડાવશો કે મને એકલાને? હમ પૂછ ના તો અમને હંમેશા કોઈ દાડો એકલા પસંદ નથી પડતું એટલે પૂછી લેવું સારું બધું. કોઈ પીતું હોય તો
ના આપીએ તો લાવો અમે લઈશું, કંપની આપીએ. મેં કહું થોડું શિપ કરી લઈએ પછી નહીં આપીએ. આ બહુ મજાનું છે આ લાઈફ, પણ જાણતા નથી મૂજાઈ ગયા લોકો ખરેખર. દાદાજી આજે હાર્ટીલી સુપરફ્લુઅસ ડ્રામાની વાત છે ને, બિટ ઓફ એન એફર્ટ કે ને, પણ જેમ જેમ આપણી સામે જોતા જઈએ છે ને પકડાતું જાય છે. અરે બાપરે, એમ કે ને કે એને બહુ ક્રૂડ લેંગ્વેજમાં કે ને તો પલટી મારતા વાર નથી લાગતી અને કોઈને ખબર ના પડે, but it is heartily. That part of heartily that is very important. Very important, very important. Rather that's the center part. Yeah. That's the center. એ સેન્ટર છે ને આખું વિજ્ઞાન ત્યાં છે. આખું વિજ્ઞાન હંમેશા હાર્ટીલી હોય. જબરજસ્ત. હજુ એ ભાઈને જરાય નહોતું થયું, પણ મને જરાય નહોતું થતું, પણ એને બિચારા ડિસ્ટર્બ થયા ને થોડા ઘણા, કારણ કે હતા જે સ્ટેટના. શું કરું, આનંદ બહુ રહે છે બહુ રહે છે. નજર દાદા નેચરલ છે ને. આટલું બધું જ્ઞાનનું બધું થયું તો લોકસંજ્ઞા કેમ છૂટી નથી? આ બધી વાતો લોકસંજ્ઞાથી જ થતી હતી ને. એ જ નતા, બીજું શું. પણ એમાં શું છે બાબુભાઈ, એ તો બહુ મુશ્કેલ છે. અને એકદમ એ અમે આ વાતો કરીએ પણ બનતા સુધી અમારાથી વધારે ના, અમને લાગે કે ના, પણ આવી જાય એને ટાઈમ લાગે, પણ આવે તો આવે. આ જાગનામાં જાગૃતિમાં ઘણી વખત ટકરાઈ જવાય છે. એ તો થાય ને. શું કરવું એનું? પાછું કેવી રીતે લાવવું એને? એટલે નવ કલમો, કામ ઉપર વધારે હમણાં એટલે તો આ નવ કલમો કાલે વિગતથી નીકળી આપણે. એટલે નવ કલમો સરસ્વતીબેનને લાગુ પડે છે. કોને? હવે સરસ્વતીબેન તો કેમ ને એમને લાગવું પડે, કારણ કે સરસ્વતીબેન તો આગલી પરીક્ષાનું પરિણામ છે. તો આજે એ શું કરી શકે? નવ કલમો સાંભળો તો ખરા. એટલે આજની પરીક્ષા છે, એમાં નવ કલમો કેમ નહીં કામ કરે? તમે કહો છો કે ભાવના છે, તો મેં કોઈ એવી રીતે કામ કરે કે આપણે સરસ્વતીબેન છે ને એ એમને સરસ્વતીબેન પોતે કરે, અને આપણે પ્રજ્ઞા શુદ્ધાત્મા એ પ્રકાશમાં એ ફાઇલ સ્વરૂપે થાય. શું થાય? હું તો શુદ્ધાત્મા જ છૂટા રહીને થાય છે. હવે છૂટા રહીને સરસ્વતીબેન કરે, સરસ્વતીબેન આજે કરે છે, અને આજના સરસ્વતીબેન તે આગળના છે, અને આજે આ ભાવના કરે છે. એટલે આગળના સરસ્વતીની સામે આ ભાવના બેલેન્સ કરે. ભાવનાનું બળ તો ઊભું થાય કે ના થાય? થાય જ. એ બેલેન્સ કરે એટલે આ થતું થોડું થઈ જાય. એટલે આ હેલ્પ કરે છે. આ બધા લોકો તો અમુક તો એવા સમજે કે આજ્ઞા કરીશ દાદાએ, પણ ત્યાં સુધી કે નવ કર્મો તો આપી છે, પણ છેલ્લી આજ્ઞા જગત કલ્યાણ કરવાની પણ એક આજ્ઞા કરી છે. એમને આવું સમજે છે. એટલે આ શું બધા ખરું કર્યા ને તમે લો. એટલે છઠ્ઠી આજ્ઞા મૂકી એમ હું પૂછું એમને. એ પછી સમજાવવું પડે કે આ શું છે, વસ્તુ છે શું સમજવું જોઈએ. 5 આજ્ઞા આવી તો પછી કશાની જરૂર નથી. પણ હવે એવું બનવું મુશ્કેલ છે ને, એવું સીધું રહેવું બહુ એ છે. 5 આજ્ઞા મળે તો એનું બહુ એ તો પરાક્રમ જોઈએ. શું જોઈએ? પરાક્રમ, પુરુષાર્થ જોઈએ એના માટે. તો આજ્ઞા એ જ પુરુષાર્થ છે, એ જ પરાક્રમ છે, એ જ આલોચના છે, એ જ પ્રતિગમન છે, અને એ જ પ્રત્યાખ્યાન છે. બધું છે. કેવી રીતે? તો કે રિયલ વ્યૂ પોઈન્ટ છે માટે બધા રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં એવી રીતે આ થયા કરે છે. સમજ્યું? એનું બન્યા જ કરે, સતત આમ બન્યા કરે છે. પણ એ સમજાય તો ને. આજ્ઞા પર તો તમારે પીએચડી જેટલી કરવી એટલી થાય બાબુભાઈ. લો, દરેક જણ પીએચડી કરે, દરેકની થીસીસ જુદી નીકળશે. જાઓ. અને એવું બધું વેરાયટી કરવાનું કોઈ કરતું જ નથી. પીએચડી ના કરે તો થોડું અનુભવ તો લખો તો ખરા. દાદા ભગવાન બહુ એમ કરે, પણ આટલી બધા દાદા જોડે બેઠા કર્યું, આટલા વર્ષો નીકળી ગયા, અને અનુભવ આપો, અક્રમ વિજ્ઞાન આપો, એ કોઈ કર્યું નહીં. એ બન્યું નહીં. દાદાવાળી એટલે બરાબર દાદાવાળી, પણ અનુભવ કયું દાદા? એ જ દાદા છે. તમે જ તમારી રીતે વિકસવા તો દાદા ભગવાનનું સ્વરૂપને. અનુભવ કામ કરે. હા, બહુ સારું. 4 લાઈન આવશે ને તો કામ કરશે. તે દર વખતે અંકમાં 5-10 એવા અનુભવ આવે ને અડધા પાના તો એ બહુ ઘણું કામ કરે. અગર તો બોક્સમાં મૂકે, ગમે તે રીતે મૂકે, પણ મોકલે તો, ને અમને કહે તોય મોકલતો નથી. પોતાનો મોકલી આપ્યો છે ખરો લાંબો. એટલે શાહ સાહેબ પછી મૂંઝાય જ ને, અક્રમ વિજ્ઞાન પાના આટલા ને લાંબુ ના કેમનું કરવું. પછી કે સાહેબ તમારે આટલું કાપી નાખ્યું પેલું કરે. અનુભવ નાનો થયેલો હોય, કોઈ પ્રસંગ હોય મોકલી દેવાય.
આ કેમ? બધું જે છે હમ? ત્યારે હમ આ બધું છે આવતો બહુ તો આવવાનો ને સારો. આવતો બહુ છે જ નહીં આપણને. કેમ શુદ્ધાત્મા, એક રે બાકી છે કે છે ને? શુદ્ધાત્મા. હા એ જ ને. એક એવું નથી કહ્યું દાદા, એ તમે કહું આજ્ઞામાં રહો, શુદ્ધાત્મા છો, પતી ગયું. એ એનું સંભાળશે. તમારે અત્યારે અહીંયા ક્યાં કરો છો? એ એનું સંભાળશે. તમે આટલું જ કહ્યું છે. પણ આપણે એટલે કહ્યું ને કે એક બહુ સાચવી લેજો ત્યાં સુધી હું જવાબદાર છું. પછી તમારું વાક્યું તમે જ છો, તમે જ ઓટોમેટિક. એટલે આ ભોગ સાથી કે તમને કૃપાથી મળ્યું છે. એ કૃપા છેવટ સુધી કંઈ એવું જ કરવાનું ના, છેવટ સુધી તમને તમારો સ્વાદ આવશે. જોજો, આવે જ ના આવે બને કેવી રીતે? ઇમ્પોસિબલ. બંને જ સ્વાદ આવવાનો જ. એટલે આ બહુ આજ્ઞાધીનપણે, એટલે આધીનપણું. દાદા કહે છે કે અમારે કેવળ જ્ઞાન થતાં જીનેશ્વરની આજ્ઞામાં છીએ, તો પછી આપણે કેવું જ્ઞાન થતા સુધી અમારી છેલ્લી ભૂલ બાકી. મહાવીર ભગવાન જ્યારે આવું છું તો એમને કહ્યું જ નથી કોઈને. એમને બધું ખુલાસા જ કર્યા અને પરિસ્થિતિઓ સમજાવી ને અવસ્થાઓ સમજાવી કે આમ છે આમ શું. એટલે ગૌતમ માને કે પ્રભુ મારા, ભગવાન મારા, તું છું જ કે. કેટલું એમને સથવારો આપ્યો, આ કર્યું, પછી શંકા ના કર્યું. પણ કે છે આ મારા હાથ નીચેના બધા કેવા જ્ઞાન પામતા જાય છે અને મને થશે ઉત્તર બોલું થાય. એમને હેર તરીકે મૂક્યા હાથ નીચેના પામે તેમને તો ઊંચા નીચે થાય જ ના, કુદરતી થાય. એ વિચારી જુઓ તમે સિચ્યુએશન, તમે જ વિચારી જોજો. હે હવે આ કારણે તો ઊંધો થઈ ગયો. ઊંધું બધાને થવું છે. ના એમ નહીં કહું છું, આવું છે થવાનું શું ને હોવું શું એમ. ચાલો ચાલો, કેટલા વાગ્યા સારું રાખવું પડે, એનાથી લાભ વધારે થાય. એટલે અમને બધા કવિ રીતના પદો બહુ હેલ્પિંગ કરે બધા, બહુ જબરા ઇઝી પડી જાય બધા રીતનો. ઈઝી પણ પડી જવાય અને સ્ટક પણ થઈ જવાય દાદા. સ્ટક તો સ્ટક એટલે પણ એટલીસ્ટ પેલું ઊંધું બધું ના થાય ને. સ્ટક એટલે તો ઉપયોગપૂર્વક ગવાય તો સારું, એટલું સમજાવાય. ઉપયોગપૂર્વક તો મજા આવે. જે પદ એનો સત્સંગ થયો હોય એનો અર્થ સમજાય પછી બહુ મજા આવે. એનું યશ પદ મને થાય પછી દાદા બહુ મજા આવે, ઓટોમેટિક રહે. કાતો ના આવડે એને જોવાનું નથી આપણે, અંદર ગણગણ્યા કરે ને. તમને આવડે છે સુરતબેન પદ? નથી નીકળતો પણ સંભળાય જ બરાબર, સમજાય જ બરાબર. નથી આપ્યું ગાવા માટે. સુરતીબેન તારાપુરના ના સુનાવ ના ભાભી થાય ભાભી. આ તો ભાતી આ ખરા ખરા રાઈટ. સાચી પૂછો. સુનાવ ના શંકરભાઈ ખબર, શંકરભાઈ ભગત, શંકર ભગત. એ તો અહીંયા રહેલા તો ક્યાંથી ખબર હોય ના ના પણ શંકરભાઈ તો બહુ ખબર એમના છોકરાઓ અહીંયા જ છે ને, લંડનમાં જ છે. એ આખા ગામને ઓળખે, કાકાને ઉઠી ગયા. એ આખા ગામને ઓળખે. એમને તો આપતા પુત્ર બહુ ગયા, શંકરભાઈ ભગત જરા. એમના દીકરા અહીંયા છે ને એ ખાસ લઈ જાય. દાદા સરગવાનું શાક આવું જ છે નેચરનું કામ. નેચરનું કામ એને જ આ કરવું નથી પડતું, એમ બન્યા કરે.
પણ આપણો આ પુરાવો જાય ને અંદર, તો પુરાવો જાય તો એ પુરાવાથી પાછું આપણું સરખું એ વસ્તુ બને. પણ પુરાવો નથી હોતો એની મુશ્કેલી છે લોકોને. પ્રાર્થનાનો મતલબ જ નથી સમજાશે. બોલો, પ્રાર્થના શું? આખી વર્લ્ડ પ્રાર્થના કરે ને બધું સમજાયું નથી. લોકો શબ્દોમાં લઈ ગયા છે, અને શબ્દો કેમ સારા હોય, સરખું હોય એના જેવું. અરે ગમે તે પ્રાર્થના કરી શકાય. શબરી પાસે શું શબ્દો હતા, પણ એ તો કાયમની પ્રાર્થનામાં હતી. લો, કાયમની હતી. આ લોકો નહીં સમજે, બધા ના સમજે. વર્ષમાં એકાદ બે વખત બે ત્રણ જવાને બરાબર, પણ વચ્ચે ના જવાય બાબુ. મને એ પ્રોબ્લેમ છે. તો વર્ષમાં એકાદ વખત લઈ લો, ચાલો. જવાય કે છે, એની જ માથાકૂટ છે. હે, ના કેમ જવાય કે? બોલો મને પછી એની જગ્યા ઉપર કોઈ જોઈએ ને માણસ. આપણે મરી ગયા તો શું થાય પેલાનું? તો એ બીજો રાખી લે. તો પછી રાખી લઈને આપણે આપણે બીજો ગયા રખાય ચાલ નહીં, અને આપણું કામ જો, થાય નહીં. ઊભી રહે, ઊભી રહે. સરસ્વતી, થાય પાઉં બામ કરતા જો. જોયું તમે કેવા દાદાએ કહ્યું છે તારું છે એ કોઈ લઈ જવાનું નથી, તારું છે એ કોઈ, તારું જે છે એ તને મળવાનું છે. હા. એટલે કોઈ શું કરશે તાર લોક સંજ્ઞાથી જાય. તમે નક્કી કરો ને કે મારે સત્સંગમાં જવું છે અને બીજું કશું જોઈતું નથી. અને પેલી કાલે પેલી રેડકો આવી હતી, કહ્યું સાંભળ્યું કે દાદા આયા, મારી નોકરી જતી રહી અને મેં ધંધો ચાલુ કર્યો છે. એક દાદા આત્માનું અસ્તિત્વ છે એ પણ ખબર છે, પણ વ્યક્તિત્વ એટલે આપણે વસ્તુત્વ રિયલાઇઝ થાય ત્યારે થાય. પણ એ વખતે જાગૃતિ એટલી બધી જોઈએ કે કોઈ પણ શબ્દ બોલો કે કોઈ પણ વર્તન કરો એ આપણા વ્યવસ્થિતના હાથમાં છે. એના ઉપર આપણે એટલી બધી લક્ષ રાખીએ તો બધું જ ફેરવા મળે. ચોક્કસ ફેરવા મળે. જો તમને કહું, પહેલું તો અસ્તિત્વ છે ને એ રિયલાઇઝ થાય છે, હા, અને વસ્તુત્વ છે એ સ્વાદ આવે છે, એક્સપિરિયન્સ થાય છે એનો સ્વાદ આવે. આજ્ઞા એ કરીને. શું એટલે વસ્તુત્વ હું છું એ પાકું થાય છે. એટલે વસ્તુત્વ એટલે ગુણનો બધા સ્વાદો ધીમે ધીમે થોડા અંશે વધતા જાય. ગુણના જ્ઞાતાપણું, દ્રષ્ટાપણું, સમજ્યું ને, પોતાનું સુખ, એ વસ્તુત્વ બધું કહેવાય. સમજાય? અને પૂર્ણત્વ ક્યારે કહેવાય કે પૂર્ણત્વમાં એ ગુણ બરોબર એવો પાકો થઈ ગયેલો હોય તારે. ઓપન આઉટ થઈ ગયું. પેલો ગુણ ઓપન આઉટ, એ બધો વિકાસ ખુલ્લો થતો જાય, અને ખુલ્લો થઈને પછી જેટલો ખુલ્લો થયો પાકો થતો જાય, અને જે પાકો થયેલો ભાગ બધો પૂર્ણત્વ. આવું છે 3 વસ્તુ કેવી રીતે કામ કરે છે. બીજું, આત્મા ચિંતવ્યો થયા તમે કહ્યું, એટલે એ વાત સાચી, પણ મૂળ આત્મા ચિંતવ્યો નથી થતો. હા દાદા, એ પરંતુ મૂળ આત્માની એક આ શક્તિઓમાંની એક શક્તિ આ મુખ્ય એવી છે કે કલ્પ શક્તિ છે. કલ્પશક્તિ, એ કલ્પશક્તિના લીધે, કલ્પશક્તિ એના આધારે એ મૂળ આત્મા ચેતન એકલું છે જ નહીં ને, એ આ જડના જોડે છે, સંયોગમાં છે. સંયોગમાં હોવાથી એ કલ્પશક્તિને કારણે, કલ્પશક્તિ એ ચિંતન, એ કલ્પશક્તિને કારણે ચિંતો એવો થઈ જાય. હવે કલ્પશક્તિ એ મૂળ આત્માની છે, એમાં જેવો ચિંતવે એવો થઈ જાય, એટલે એ કયા ભાગમાં છે તો કે મૂળ ચેતનના ભાગમાં નથી. એ વાત એ આ સંયોગના જોડે સંબંધમાં છે, એટલે એ મૂળમાં છે ખરું, પણ મૂળનું તો ભાન નથી. એટલે બિલીફ શું છે તો કે હું અહીંયા છું. એટલે શું થાય છે કે એ કલ્પશક્તિ ત્યાં આગળ એક વિભાવ, કલ્પશક્તિ એટલે સ્વભાવ એ કરીને છે ને, સ્વભાવ, ત્યાં આગળ વિભાવ, આખો એક ભાવ આ થઈ જાય છે ને. હવે હું નામથી બોલાવે કે હું ચંદુભાઈ છું, તો કે હું ચંદુભાઈ છું એ રીતે સમજો, પણ હું ચંદુભાઈ, અને હું ચંદુભાઈ છું વિભાવ થતાની સાથે જ એ આખું એ વિકલ્પ સ્વરૂપ, આખો વિભાવ વિકલ્પ સ્વરૂપે ત્યાં આગળ અસ્તિત્વ છે, એનું ભાન નથી. એટલે આ અસ્તિત્વમાં થાય. એટલે ચિંતવન ત્યાં કલ્પશક્તિનો ગુણ. હવે ચિંતન
કર્યું આત્માને માટે? તો કે આત્મા બેઝિક એ વિજ્ઞાન છે, સાયન્સ છે, અહીંયા સમજવાનું છે. કોઈ પણ રિલેટિવ એક્ટિવિટી સમજતું નથી, પણ આપણે બધું મૂકવા માટે, સાયન્સ સમજવા માટે બધું મૂકવું પડે. ખ્યાલ આવ્યો ને? થઈ જાય, હાવ જ ઉકાઈ જાય કે એમાં ચેતન જ ના, અને એમાં થોડુંક પણ હોય ને તો વખત જતા જરાય સેકન્ડરી રહેલું હોય તો સેકન્ડરી સ્ટેજમાં પણ કોઈ કંઈક આવું થાય છે એમાં. પણ મૂળ દ્વારું મૂળી ગયા પછી ઝાડને મરતા કેટલો ટાઈમ લાગે છે? ગરોળીની પૂંછડી કપાઈ જાય પછી હાલીને એને ઠરતા વાર લાગે છે કે નથી લાગતી? હવે ચેતન નથી, એટલું બધું એનું એ છે સાયન્સ. એટલે કહ્યું કે હાજરીથી બને છે, અને આ છે જોડે એટલે, અને હાજરીથી બને એટલે બાય ફેક્ટ પૂતગલનું જ નિશ્ચયથી કરતા છે, પરંતુ પૂતગલનું જ નિશ્ચયથી કરતા છે, તે એના સ્વતંત્રપણે નથી. શું કહ્યું? જો સ્વતંત્રપણે હોત તો વ્યવહારથી પણ એને કરતા કહેવું પડત. શું કહ્યું? બોલો. જે હકીકત નથી. હકીકત એ છે કે નિશ્ચયથી પૂતગલનું જ ક્રિયાઓનું કરતા છે, એ હકીકત સ્વરૂપે, એ જ હકીકત રીતે પાછું એ જ પૂતગલ વ્યવહારથી અકર્તા છે. આ હકીકત એટલે હકીકત એ તો ઓલ પરવેડિંગ અને બધા એંગલથી હોવી જોઈએ. આ પૂતગલ માટે કહ્યું. હવે આત્મચિંતયો થઈ જાય કહ્યું તો આત્માના પક્ષનું શું? તો પછી આત્મા શબ્દ કેમ મૂક્યો? તો પછી એટલું જ આત્મા માટે કહેવું જ પડે. તો એટલા માટે પૂતગલની સામે આત્મા નિશ્ચયથી અકર્તા છે. શું કહ્યું? બાય ફેક્ટ. હવે નિશ્ચયથી અકર્તા છે પાદમાં, તો પછી અહીંયા એક્ટિવિટી આવી, એનું શું? એને તમે કહ્યું કે એનો વ્યવહારનો ભાગ રહ્યો ને, તો વ્યવહારથી અકર્તા કહ્યું, તો પછી વ્યવહારથી કરતા પણ ક્યાં મૂકવું? એ તો હોવું જ ઘટે, નહીં તો પૂરી વાત ના થાય. તો કે આત્મા વ્યવહારથી કરતા છે. આમ રહ્યું આવે. ચાલો QED ફોલો. અને એ ફિક્શન પર જ આપ જ્ઞાન આપો છો ત્યારે સેપરેટ થાય છે. એ થાય છે ને જ્ઞાની હોય એટલે કંઈ કે તમે વિચારશો તમે બરાબર છે. બોલો રે પોપટ રાજા રામ ના કરી ચાલવા દો, તમારું ના ચલાયા કરો, જો પછી બને શું મજા તમે તો જો એમ કહે છે. એટલે એટલા ભાગમાંથી આખો કલાકના પ્રયોગમાં એને અમુક એક સ્વાદ એક વખત એવો અંદર આવી જાય, ટચ થઈ જાય ને, ટચ થાય અને ટચ થયો પછી ખલાસ થઈ ગયો એનું કામ, પછી કાયમ ન થઈ ગયો.
એટલે જ્ઞાની પુરુષોએ કહ્યું કે એક સમય માટે આત્મા થયો તે સર્વ સમય માટે થઈ ગયો. સમય કે છે, સમય આજના કાળમાં ક્ષણ સ્વરૂપે સમજીએ આપણે, કારણ કે સમય એટલી બધી સટલતી છે કે તો આપણે કોઈ સમજી જ ના શકીએ, એ આ કાળમાં ના હોય. પણ ક્ષણ તો સમજાય ને, ક્ષણ, એ ક્ષણમાં આત્મા થયો તો કાયમનો થઈ ગયો. આ તો કલ્પના થઈ ગઈ ને, કોઈ કોઈ એવું હોતું સાહેબ, એવું બોલો તમે તે, પણ બોલો આ છે ફેક્ટ, સમજાય છે ને આવું. એટલે દાદા ભગવાને પહેલથી બીજ પડેલું તો હાથ મૂકીને 5 જ મિનિટ, વધારે નહીં, વધારે 5-7 મિનિટ હશે, 8 મિનિટ બહુ તારે, બધા નહોતું, બસ 5, 7, 8, 10 એટલું જ હતું 63માં. એ ચંદ્રકાંતભાઈનું એનામાં રહી એ બધું તો, પણ એ બધી 8 મિનિટ એવી સોલિડ સજ્જડ 10 મિનિટ જે હોય તો સોલિડ 10 મિનિટ આપણે કીધું હતું કે તવો બરાબર ગરમ કરો તો ગયું ને, ઝૂમ કરું ચૂસી લીધું બધું. ખ્યાલ આવ્યો દાદા કે આપણે વાત કરી ને કે અહંકાર બધા આવીને તમને સોંપે, 7 પોટલા સોંપે, પોટલા સોંપે, પણ તમે શું કરો એ બધા પોટલાને? તો તમે લાગે એટલું બધું હોય તો અંદર જ એબ્ઝોર્બ થઈ જાય. એ વખતે મને ખ્યાલ આવ્યો કે તમે આપ જે વાત કરતા હતા તવાની વાત, એ તમને એવી સ્થિતિ હતી અંદર, એ કુદરતી બન્યું, હા, નેચરલ બન્યું, ટાઈમિંગ જોડે જતા સવાર, હા જ બધું. અને વડીલ હતી, પછી બીજે દિવસ એ થયું ને, હું સવાર ઊંઘ આવી તો હવાના પોરમાં દાદાનું બધું પાણી નવાય ને, તો પાણી કાઢ્યું કનુભાઈએ, એમનું મૂક્યું કપડાં, તે વખત પહેલી એ કર્યું. એમને દાદાએ ઓબ્ઝર્વ કર્યું કે કનુભાઈ પાણી મૂકે છે બાથરૂમમાં, આ બાલટી મૂકે. પછી વાત જ નહીં ને. અને પછી હવાના પર પછી નાસ્તો લઈને ઉપર ગયા, ટ્રે લઈને, હા બેસો, મેં સાથે જ કર્યો નાસ્તો. આવું થયું. પછી તો રોજ ચાલ્યું. હવે દાદા આગલા જન્મમાં ગમે ત્યારે દાદાની આગળ પાછળ કીડીઓમાં પગ ફરતા ચોક્કસ છે. તો કેવી રીતે શું એ વિચારવાનું નથી કે આ ભાવ વસ્તુ એવી છે કે ભાવના લેવલે જે આખું બધું સંલગ્ન એક પણ હોય છે કનેક્ટિવિટી, એ સમજી શકાય નહીં લોકોને. એટલે લોકો પછી આ બધું આ 5 ઇન્દ્રિયોથી જોયેલું એને ટેવાયેલા છે ને, એટલે એ રીતની જ વાતો પૂછપૂછ કર્યા કરે કે હવે દાદા તમે અમે આવીશું તો અમને ઓળખી કાઢશો? ઉત્તર બોલું થાય અને અમે તમને કેમ ના ઓળખીશું દાદા? આવું પૂછે તો પૂછે, હવે તો જરા શું કરે, સમજાય ના સમજાય બધું. ભાવની દુનિયા તો આ જૈનોએ ગાયેલી બધી પણ કોઈ સમજ્યું જ નથી શું છે તે. આ દાદાએ જો ખુલ્લું કર્યું છે. કૃષ્ણ ભગવાન બહુ કહેવા ગયા, અર્જુનને પકડાયા જ નહીં. કર્મણ્ય વાધિકારીશ તેમાંથી આખી ભાવની દુનિયા જ એમને કહી, બીજું કશું નથી કહ્યું. એટલા 3 વર્ડ્સમાં ફક્ત કર્મણ્ય વાધિકારસ્તે એટલામાં કહ્યું, આટલું જ કહ્યું. મા ફલેશુ કદાચન એ કહ્યું કે નોટ ઓન નોન સોલ આસ્પેક્ટ, સોલ આસ્પેક્ટમાં તારો અધિકાર, નોન આસ્પેક્ટનો નહીં, સમજે? સોલ અસ્તિત્વ આસ્પેક્ટમાં. ત્યારે પેલા સુરેશ પટેલ ફાધર પાસે બહુ ગીતાઓ આખી જિંદગી જ કરેલી, તો આફરીન થઈ ગયા. 92માં જ્યારે ગુરુ પૂર્ણિમા હતી ત્યારે હું થોડા વખત માટે જ આવેલો. 2 મહિના પપ્પા ગુજરી ગયા ને, તો દલુભાઈનો ફોન આવ્યો, ભાઈ જરૂર આવજો ભાઈ. મેં કહ્યું હું તો આના માટે આવ્યો છું ને, આમ રિટર્ન ટિકિટ છે, જલ્દી જવાનું છું, તો 1-2 અઠવાડિયા માટેની જ સડનલી આવવું પડ્યું છે, પણ એક થોડુંક એક્સટેન્ડ કરો. અરે ભાઈ મારું કામ મૂકીને આવ્યો છું, ફેક્ટરી આ તે બધું. પછી મેં જયેશભાઈને ફોન કર્યો, ભાઈ આવું કે છે શું કરીએ? તો કે ના પપ્પાજી રહી જાવ, વાંધો નહીં, તો 1 મહિનો 1.5 મહિનો જે થશે તે નો પ્રોબ્લેમ. સારું ભાઈ ચાલો. તે જ વખતે એવું ક્રક્સ કે કેટલા પૈસા નાખી પાછી ફેક્ટરી રિવાઇવ કરીને ચાલુ કરવાની કે હવે બહુ પ્રેઝન્સની બહુ જરૂર ત્યાં ખાસી. અને તે આવું થઈ ગયું પાછું, તે મહિનો રોકીને ગયા. તો એટલે આવ્યા હતા ને ત્યાં 92માં મિટિંગો ભરી કેલિફોર્નિયાએ. સારું બરોબર કમ્પ્લીટ આવી જાય, અને કોઈ રીતે ગમે તેવી સિચ્યુએશન મદદ ના કરે, આમ જ હોય. દેટ્સ ઓલ. વાતોથી તો બધું ચાલે, પણ બધું શું પડ્યું અંદર ના જાય, પછી અંદર ના જાય. શ્વાસની દાદા વાત કરે છે, દાદા આટલા બધા વર્ષો થઈ ગયા આપણને,
હવે જરા ગેર પડે દાદા, એ બધા આટા લોનમાં ગયા એવું સમજીએ અમે. હા તો બરાબર છે. અને આપણે તો એવી સ્થિતિ રહી તવા જેવી ગરમ ને ફટાક તો પડ્યું. પછી તો પછી એ ચાલ્યું જોડીને જોયો હતા, કારણ કે કોઈ મહાત્મા હોતા નહીં, એનામાં ચાલું જોડે મારી જોડે જ રહેવાનું દાદાએ. એટલે પછી 63 પછી 64 65 આવ્યું, એમાં મોરવાનો બ્રિજ લીધો ભાયંદર આગળ. એ બ્રિજનું કામ કર્યું. ભાયંદરથી બસમાં બેસીને પાછું 10 માઇલ જવાનું, ત્યાં ઉતરવાનું, તે બધું હતું. એક બ્રિજ હતો ત્યાં આગળ, વસઈની ક્રીક અંદર જાય ઇનસાઇડ, ઉત્તન પોઈન્ટ આવે છે લાઇટ હાઉસનું. એ ક્રીકની અંદર પેલું હામેનું પોઈન્ટ હતું ને અહીંયા એ ખાડી હતી, એટલે બહુ હતું. એટલે ખાલી પાણી આવે હાઈ ટાઈડનું તારે જ લોકો આમ તેમ જાય, નહીં તો કાદવ ને મઢ તો બહુ હોય ક્રીક કન્ડિશન, એટલે તો બહુ વહમી. ત્યાં આગળ બ્રિજ એ લોકોને કરવો હતો કે આ લોકોને કનેક્શન થઈ જાય મેનલાઇન જોડે. એ બ્રિજનું કામ લીધું હતું દાદાએ. તેમાં જબરું થયું, અરે આના વર્ણન સાંભળો તમે તે જ થઈ જાઓ તો હાજર થઈ જાઓ. એક ટેસ્ટ કર્યો હતો, એક પાઇલ ડ્રાઇવિંગ હતું, અને બધો મડ એટલે બધું સોફ્ટ, વસઈની ખાડી એટલે બધું સોફ્ટ જાય, પાઇલ અંદર જ જાય. તો 70 80 90 ફૂટ કંઈ કહ્યું, પણ હાર્ડનેસ જ નહીં આવે. 90 ફૂટે થોડી આવી, પછી છેક 95 ફૂટે આવેલી. તારે આખું પણ શું કરીએ હવે લોકોએ એટલા બધા કંઈ ટેસ્ટ ખાસ નહોતા લીધા, પણ આમ એમને મૂકી હતું કે ભાઈ આટલી છે રફલી, ચાલો કાંઈ નહીં. તો પાઇલ ડ્રાઇવિંગ હતા, 12 ઇંચના કહેવા 14 ડાયામીટરના. ડ્રાઇવિંગ કરી અંદર રિન્ફોર્સમેન્ટ નાખી અને અંડર વોટર કોન્ક્રીટિંગ હતું. એ પ્રોસેસ હતો. કોન્ક્રીટ આપણું અહીંની ટેકનિક છે, સિમ્પલ છે. તે આપણી પાસે 2 મશીન હતા, તેનાથી કરતા હતા, ચાલ્યા કર્યું. અને બીજું હતું પાછું, એ તો અંડર વોટર કોન્ક્રીટ થાય છે, બકેટો આવે છે, અને કોન્ક્રીટ ભરીને લઈને પછી ત્યાં નીચેથી લોચ કરી નાખે, ધીમે રહી અને પાછું ઉપર ખેંચી લે, એમ કરતાં બિલ્ડઅપ કરી આવે. આ બધું હતું. પછી તો થયું, પણ હવે અહીંયા આગળ આ બ્રિજ છે તો ટેસ્ટ તો કરવો પડે ને. તો એક પિયરની નીચે 10 પાઇલનો ગ્રુપ હતો, 5 2 આમ, અને આમ સ્ક્યુ બ્રિજ આમ વાંકો. કહું શું તે ટેસ્ટ તો કરવો પડશે, તે કામ કરો, કેપ કરી નાખો. કેપ નહીં, કેપ કરો તો બધું તે પછી કરાય, પણ એને પ્લેટફોર્મ એવું બનાવો, બસ એવું, એને ગડોરો સ્ટીલ ના મૂકીને આમ તેમ, અને બધાનું એક યુનિફોર્મ, એક બધાનો ભેગો ટેસ્ટ કરો ને એની પર લોડ કરો. એટલે એક પાઇલ પર આવો લોડ તો 10નો આટલો તેટલો એટલો આખો લોડ મૂકી દો કે તો 450 ટનનો લોડ મુકાવડાયો. કેટલો? હા, જો તમે હવે લાવવા ક્યાંથી એટલા? એ તો અમારા ટેન્ડરમાં હતું નહીં, એમને કરવું હતું, કરો. અને એમને તો લોકો અમે તમને કરી આપીશું, અમે ચાર્જ નહીં કહે જાઓ. હવે એમાં આટલો ખર્ચો તો થાય, પણ હવે શું થાય આમાં? તે વખતે બધું આપણો કોન્ટ્રાક્ટરો નીચે જ હોય ને સરકારનો ઉપર હોય કે એમ જ કરવાનું હોય. ઇન્ડિયામાં એવું બધું. તે કર્યો ટેસ્ટ, આમ તેમ. આપણે દિનેશભાઈને કામ પર મૂકેલા, જાય તે કરે, અને મહેન્દ્રભાઈ હતા દિનેશને વધારે મૂકેલો. તે ટેસ્ટનું બધું આમ તેમ, અને પેલો ઓવરશેરને એન્જિનિયર હોય તો એક્ઝેક્ટ માપે કે સિંગ છે સેટલમેન્ટ આ તે થિયોડોલાઇટથી તે ટેસ્ટ હતો ને. ઇટ વોઝ ટુ લાસ્ટ ફોર એ ડે સર્ટન, અને રોજ રીડિંગ લેવા જ કરવાના હતા. અને દિનેશભાઈ ત્યાં રહેવાનું હતું, આમ તેમ જાય. ત્યાં મૂકતા ગયા ને દિનેશભાઈ તો ત્યાં નીચે પાછું પેલું પ્લેટફોર્મ કરેલું ને મળમાં પણ, તો નીચે જઈને આમ જોયું બધું છે કે નહીં, કશું એ થતું નથી ને, આમ જોવા કરે આટલું મોટું લોડ કરે. પણ પછી એક વખતે મરસ કે કંઈક ડિફરન્શિયલ સેટલમેન્ટ થયું. ડિફરન્શિયલ એટલે શું કે આટલા આમ તો ના દેખાયું, પણ 1-2 પાઇલ જરાક ત્યાં લીફ પડે ને જરાક થાય, અને થોડું થાય ને આ લોડ હોય ને બેલેન્સ જાય, સેન્ટર ઓફ ગ્રેવિટી ગઈ તો શું દશા થાય? અને દેટ ઇઝ વોટ હેપન્ડ એકચ્યુઅલી, અને ઇટ હેપન ઓન ધ લેસર વિથ સાઇડ. આમ તો પેલું મોટો પિયર હતો આમ, એટલે આમ થયું ને બધું ગયું આખો 400-450 ટન લોકો. તે લોકો સ્ટીલ આપ્યું હતું એમનું ડિપાર્ટમેન્ટનું. સ્ટીલ બહુ પડ્યું હોય ને, સ્ટીલ મૂકો આમ જમા કરો, એકની ઉપર થપ્પા માર્યા કરો. 450 ટન સ્ટીલ તો કરતું ઓછું 7-8-9 ફૂટનું તો ગરકી ગયું હશે. ઉપર દેખાય કે આટલો મોટો લોડ એટલે શું કરે ને, ત્યાં તો બધું કામ મળ બધો એટલું બધું. અમારા પરમાં કાવું થઈ ગયું કે છે વરસ કે. અને આગલે દાડે જોવા જતા હતા ભાઈ, સીધી લે આવું છે. ઉત્તન પોઈન્ટ છે, ઉત્તનનું લાઇટ હાઉસ બહુ પ્રખ્યાત છે. એ વસઈના ફોર્ટની સામે છે ને, એ આ લાઇટ હાઉસ બહુ પ્રખ્યાત છે.
ઉત્તરનું. આ બ્રિટિશ ઇન્ડિયા ઈસ્ટ ઇન્ડિયા કંપની ત્યાંથી જ આવેલી ને આખી. ત્યાંથી જે વસઈ ફોર્ટ પર ગયેલા એ લોકો, ત્યાં એ લોકોએ જમાવ્યું હતું, બઝીન ફોર્ટ. તો આ બધા કામ પર કનુભાઈ ગયેલા બધું. અને આ તો ચલાવેલું, બ્રિજનું કામ તો કરેલું જ રીતસરનું. એ થયું અને પછી આવ્યું જયગઢની જેટી, જો ચાલ્યા જ કર્યું વન બાય વન બધું. અને દાના અનુભવ પહેલાં એમ પટેલ કંપનીનું છેલ્લું કામ કનુભાઈને સંભાળવાનું આવ્યું તે કર્યું. એમ પટેલ એન્ડ કંપની શાહ સાહેબ કંઈકથી ખોરી લાયા પેલું લેટર હેડતી એવું એ લેટર અમે જ વાપરતા હતા, કંઈક પડ્યું હશે કંઈક જૂનો આગળ. રત્નાગીરી કાર્ગો જેટી. રાજીવાડા બંદર હતું, મેઇન દરિયાથી રત્નાગીરીનું બંદર. રાજીવ અંદર ક્રીક અંદર જાય, પછી બહુ ઊંડી જાય, એ માઇલ્સ અંદર જાય ક્રીક, અને ડુંગરાઓ બે બાજુ. એટલું બધું ઠીક વેજીટેશન જંગલ. એ મોડા પર ત્યાં એ વાણો અંદર આવે તો બધું માલકા ઉતારે એના માટે. રોજ સૂકા ભીંડાની વાસ આવે. સરસ્વતીબેન જાણે છે, જો પૂછીશું, પૂછજો, અમને પૂછજો. ડ્રાઈડ ફિશ. હે અરે જો અમને મોઢું નાક દબાઈ દીધું. એને પાછું સોલ્ટ કરીને બધું કર્યું હોય તો બહુ વાસ મારે. કોની ગાડીમાં જવાનું તો મારી ગાડીમાં મોટો એક કોહાડો પાઉન્ડ મોટો. ચૂકો છો ડોલર તો ના વધારે આવે ને. પણ પાઉન્ડ મોટો છે, જાણે સરસ્વતીબેન તો. લોખંડનો છે, પાઉન્ડ મોટો છે. પાઉન્ડ તો જાણે. હે પાઉન્ડ મોટો હોય. એમ ને? શું કરીશું પાઉન્ડ આપણે? એમ આ તમારે નનદ છે? હવે એવું વાપરવાનું. બિલ્સ ને બધું પે કરવાનું. બિલ પે કરવાના કેટલા મને પહોંચાડો? કેટલા? ગણાવો બધું. બરોબર. 21. તમે કેમ 60-70 પાઉન્ડ ટેલિફોન બિલ આવે. પછી હવે આટલા વર્ષ રહ્યા તો મહિનાના લાઇટનું આવે 100 પાઉન્ડ પર. અઠવાડિયાને 100 પાઉન્ડમાં થઈ રહે? અઠવાડિયે મહિને 100 પાઉન્ડ. મહિને 100 પાઉન્ડમાં થઈ રહે બધું? હા, ગેસ લાઇટ બધું. પછી નહીં આવું કે બોલો ભારતીભાઈ અહીંયા આવતા ચલો અહીંયા આવો, કમ હિયર, સિટ ડાઉન. સાચું કહી દો, કેટલા પૈસા બનાવે? સાચું કહી દો. કોણ ભારતીબેન? સાચું બોલજો. તમે You liked it? You liked it very much? Huh? You liked it? bless her, so she's got diabetes, she's got so many health problems. But why didn't you reduce weight? I'm trying to, but I've got a irritable bowel syndrome. You are eating too much, I think. ના irritable bowel syndrome છે એટલે એટલે એ થોટ પ્રકૃતિનો છે, એ થાય. Diabetes, I'm full I know. injections. અને થાઇરોઇડનું પણ હોય ને એમાં તો. નહીં? નહીં, પેટનું આખું પેલું ઇન્ટેસ્ટિન ખરો ને એ બહુ એફેક્ટ થઈ જાય જલ્દી. એટલે એના લીધે આ બધું હા, રિએક્શન જ છે. ટોયલેટ થઈ જાય, આ થઈ જાય ને એવું રિએક્શન જ છે. સેન્સિટિવ ભાઈ બહુ. સેન્સિટિવ. અને થાઇરોઇડની મેં સાંભળ્યું છે ને, થાઇરોઇડને લીધે કાં તો લોકો બહુ એ થઈ જાય. you have had અગર તો thyroid check? સુધરા There's થાય. nothing wrong with that. Nothing wrong with thyroid. Thyroid Then is it's okay. Then it's okay. Fine. Anyway, whatever it is. Huh? Sorry. Okay. Then what shall we? Do you want to be happy? How much? Lots. Lots. Well, I am partly happy, but એના There's a કંઈક lot of બે સંભાળી problems. આપણી શુદ્ધાત્માની પ્રાર્થના આપીશ તમે ના ઇંગ્લિશમાં? ના દીપકભાઈ આપો, come on, bring it. he's going to give you a prayer. I'm going to give you two things. Please, every day you go through that and it will make you happy. Two things in English. No, कर्मण में आपने पता. अरे परमात्मा, he is okay fine.
તમારે રેડી રાખે છે બરાબર સાહેબ, કારણ કે અહીંયા કન્ટ્રીમાં આવીએ જોઈએ ને. લુક હિયર, આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ ધીસ વન. વોટ ઇઝ રીડ ઇટ હિયર, ખબર ના એક કોપી મને આપી દો. Read loudly, he said. Alright. Go to the pure soul every night once before going to bed. What is it written here? Read the top one. Every night, once Right, before right, going to right. bed. In morning also it will do good, but night definitely. Just loudly speak the prayer. Come on now, loudly, and sing slowly. Just here. Yeah, There's a that's prayer. not bad. Alright. No, please here. Oh, ત્યાં explanation વાળું આપવું હતું ને ભાઈ. એક્સપ્લેનેશન વાળું આપીએ તો સારું પડે. અને પેલું તો સીધી પ્રેયર આપી દીધી. તમે બધું તમે શોર્ટ બુક કરી નાખો છો. Why you did that, like that? That was the one revised. Huh? It was the one revised. Revised. No question of revised, but explanation is important part of it. And explanation. Okay. Preamble. Preambulatory explanation કંઈક લખવું જોઈએ આપો. અને પછી નીકળીને પ્રેયરનું હેડિંગ કરીને પછી પ્રેયર આપવું જોઈએ. ક્યારે આ બધું થશે? રિસર્ચ કરીને કરવું જોઈએ ને એવું બધું. તો સમજ પડે ને. એ તો બે ભેગું થાય ખબર ના પડે કોઈને. You read loudly this para. Just that one. If para is not here, it is explaining what the prayer is and how about it. Come on, read loudly. The pure soul is the universal God residing in every living being. Slowly. When The pure soul, as if you are reading on a television news. Speak like that. Can't you do that? I'm trying. Yeah, she You understand? Brutally- How nice they speak. Come on now. Slowly. The pure soul is the universal God residing in every living being. When manifested fully, which is possible only in the human form, the individual naturally becomes the universal guide for the whole mankind. This was accomplished by Lord Ram, Lord Krishna, Lord Mahavir. Lord Jesus, and in today's time by Dada Bhagwan. Bhagavan. These manifested enlightened souls become instrument in spreading the message of peace, love and universal brotherhood to the people of the world. Dada gave the prayer below for everyone desirous of peace, love and Understand? universal brotherhood. Is okay? That paragraph. Yeah. This is the explanation. The real prayer is this one. This is here. Okay. Now read the prayer. Just That's the start prayer. Yeah, that is the prayer, whole thing. whole thing, right? No, slowly. Oh, pure soul, you Shall I speak and you repeat? And you go on. You go. Oh, Oh, pure soul. Oh, pure soul. No, I speak first and then you Oh, repeat. sorry. And you be on these words. Come on. Okay? You be on these words. Oh, pure soul. Repeat. Oh, pure soul, You reside in every living being, you reside in every living being, just as just as you reside within me. you reside within me. Understand? Your divine self Your divine self is is my true self-identity. my true self-identity. Right? My self-identity My self-identity is is pure soul. pure soul. Okay? Further. Oh, pure soul, Oh, pure soul, I offer I offer my humble salutations my humble salutation to you to you with with the ardent desire an ardent desire of of attaining attaining oneness oneness with you. with you. Fine? Understand? That's how it is. Next para. I I openly offer confession openly offer confession for all the sins, for all the sins into bracket missed days, you say, that that I have committed I have committed in my in my ignorant state. ignorant state. Do you understand? With my sincere heartfelt admission, With my sincere heartfelt admission, I sincerely repent I sincerely repent for for all these sins, all these sins, and and I humbly beg I humbly beg for your divine pardon.
for your divine pardon. O pure soul, O pure soul, please forgive me please forgive me and and bestow me bestow me with an infinite inner strength with an infinite inner strength, so that so that I never ever I never ever repeat repeat these sins again. these sins again. Right? And the last. O pure soul, O pure soul, please have compassion on me please have compassion on me, so that so that my separation with you my separation with you disintegrates disintegrates and and I may I continuously experience continuously experience oneness with you. oneness with you. And you like it? How much? It's quite good. Huh? Quite good. Anything wrong? No. Is it universal in nature? Sorry. Is it universal in nature for every human being? Or only for, Probably it's only for certain people or not for all human beings? Code of conduct this code of conduct is is the epitome epitome of of all these creatures. all these creatures. All the world. Do you understand? Small. Now they come here. 1, 2, 3, 4, 5, 6. You go through it. It's not long. Right. Okay? You Yeah. keep once. It's very simple. Go. That's it.